પાનસડા ગામ અમરેલી જિલ્લાનો બાબરા તાલુકાનું આ તમે જોઈ રહ્યા છો એ પાનસડા ગામ છે. આ પાનસડા ગામનો એક પ્રશ્ન એક ખેડૂત કે જે છેલ્લા લગભગ ઘણા સમયથી કંપની સામે એક જે કંપનીના અન્યાય સામે લડત આપી રહ્યા છે. હું તમને હમણાં થોડી વારમાં બતાવવા જઈ રહ્યો છું. પોતાની માલિકીમાં વગર પરમિશન કે વગર એનઓસી કોઈ પણ પ્રકારના સક્ષમ અધિકારીની સ્થાનિક અધિકારીની મંજૂરી વગર કેવી રીતે વીજ પોલ નદીમાં નાખી દીધા છે, ખેડૂતના માલિકીમાં નાખી દીધા છે, એ માટેની વારંવાર રજૂઆત કરવા માટે જે ખેડૂત છે એ કાયદાનો જે સકંજો જે આવે છે કે જે પોતાનું સ્થાન નક્કી કરવું કે ન કરવું એ બાબતમાં એને ફસાવામાં કે એને એન કેન પ્રકારે જવાબ આપવા માટેથી અને કચેરીઓના ધક્કા ખાવા પડ્યા. કેટલી કચેરીઓના ધક્કા ખાધા, કેટલા લોકોને રજૂઆત કરી, કેટલા મોટા રાજકીય લોકોને રજૂઆત કરી, એ તમામ વસ્તુ હું તમને આ જે વિડીયો છે એની સાથે પણ પાછળની જે PDF છે એમાં હું બતાવવાની કોશિશ કરીશ. આ જે તમે જોઈ રહ્યા છો પાનસડા ગામની આ તમે જે જોઈ રહ્યા છો એ કર્ણુકી નદી છે અને જે ડાબી સાઈડ ઉપર જે પોલ છે એ જે ખેડૂત છે એ ખેડૂતની માલિકીમાં પોલ છે. પાનસડા ગામના જ મૂળ ગિરાસદાર વાળા બાબુભાઈ માણસિયાભાઈ કે જેઓની માલિકીની બંને બાજુ જે જમણી સાઈડ તમને ખેતર દેખાય છે એ પણ એમનું છે અને ડાબી સાઈડ પણ અત્યારે જે આ તમને પોલ દેખાય છે બિલકુલ પાણીની અંદર પોલ દેખાઈ રહ્યા છે. અને એ જે પોલ છે ને આ એક એવા પ્રકારની એક જે ભ્રષ્ટાચાર કે જે મોડેસ્ટ ઓપરેન્ડેસી જેને કહેવામાં આવે કે સરકારને એવું કહેવામાં આવે કે માલિકીની જગ્યામાં નાખેલી છે અને માલિકને એવું કહેવામાં આવે કે તમારી જગ્યા નથી, આ પોલ નદીમાં નાખેલા છે એટલે કે સરકારી જગ્યામાં નાખેલા છે. ખરેખર જો આની તપાસ કરવામાં આવે અને નદીની જગ્યા હોય તો પણ આ ગેરકાયદેસર પોલ નાખેલા છે. કારણ કે આ જે આપ ઉપર જે તાર દેખાઈ રહ્યા છે ને જે વીજ તાર જોઈ રહ્યા છો ને એ 33,000 વોલ્ટના આવે છે. કેવીનાથી 5 ફૂટ દૂર કે 6 ફૂટ વ્યક્તિ દૂર હોય ને તો પણ એને વીજ તારથી એ ચોટી જાય ત્યાં. અને આ જો ક્રોસ આ જે લાઈન અત્યારે છે ને એ ક્રોસ લાઈન થઈ છે. અને જે આ કર્ણુકી નદી તમે જોવો છો આ આખી જે ઓલી બાજુ જે તમને પોલ દેખાય છે ત્યાંથી લઈને આ જે બંને સાઈડ ખેતર છે અને આ જે એક સાઈડ છે એ વાડી માલિક જે ખેડૂત છે રજૂઆત કરતા બાપભાઈ એમનું જે ખેતર છે એ ડાબી સાઈડ છે. આ જે તમને હવે દેખાય સફેદ જે પાળો એ ખેતર એમનું ધોવાઈ ગયેલું છે. જે તે સમયે ગામ લોકોને કોઈ પણને તમે પૂછશો ને તો એ કહે છે કે ભાઈ નદી જે છે ને એ માત્ર 30 કે 35 ફૂટ હતી પણ અત્યારે જે નદી છે એ 60-70 ફૂટ કે 100 ફૂટ જેટલી પહોળી નદી પણ અમુક જગ્યાએ છે. તો આ જે ખેડૂત છે એમનું જે ખેતર છે એ નદીમાં વહી ગયું છે. એટલે આ જે તે સમયે આ ખેડૂત દ્વારા આ પ્રકારનું કોઈ પણ વળતર પણ લેવામાં નથી આવ્યું. વળતર તો એક બાજુની વાત છે, એમને વળતર માટે જે તે કોન્ટ્રાક્ટરો જે તે સમયે એમની પાસે આવ્યા અને એમ કીધું કે તમારામાં આ પોલ આવે છે તમે આમાં સાઇન કરી દો. ત્યારે આ ખેડૂતે કોઈ પ્રકારની સાઇન નથી કરેલું, કોઈ એમના ખાતામાં કે કોઈ પ્રકારનું વળતર નથી લીધેલું. અને બીજું કે એ ખેડૂતે એ સમયથી સતત ગ્રામ પંચાયતને પણ એમણે નોટિસ કરેલું આ બાબતનું અને ગ્રામ પંચાયતને પણ આ બાબતની ગ્રામ પંચાયતે પણ આ જે ટેક ગ્રીન કંપની આખી જે છે આ જે વીજપોલ નાખવાવાળી કંપની અને હું તમને જણાવું કે એ ક્યારે ગ્રામ પંચાયતે એમને પણ એક લેખિતમાં જણાવેલું કે ભાઈ આ જે તમારા પોલ છે એ ગેરકાયદેસર નાખેલા છે. મારી પાસે તારીખ 24/6/2024ની ગ્રામ પંચાયતની નોટિસ છે કે જે આ વીજપોલ નાખવાવાળી કંપની ટેક ગ્રીન કંપની તેમને આ જે ગ્રામ પંચાયત છે એ નોટિસ આપે છે કે તમારા જે વીજપોલ છે એ હટાવી લેવા એની કોઈ પણ પ્રકારની એનઓસી લીધેલ નથી અને સરકારના GR મુજબ એના જે મીટર માપ જે પોલનું આવે અને જે માલિકીની જગ્યામાં દબાણ કર્યું છે એ દૂર કરવું તથા નદીમાં જે પોલ નાખેલા છે એ દૂર કરવા એ તમામ બાબતો નોટિસથી જણાવે છે. આ જો પોલના વીજ પોલના નંબર છે, આ જે કંપની છે એના વીજ પોલના નંબર સ્પષ્ટ રીતે ફોટોગ્રાફમાં પણ દેખાય છે. અને આ જે છે એ આના માટેથી આ ખેડૂત જે નક્કી ન કરી શકે એના માટેથી આ મહેનત કરવી પડી આ ખેડૂતને. અને આ જે ડ્રોન દ્વારા અત્યારે આ જે છે એ ખેડૂતને હેરાન કરવાના, બીજા નંબરમાં પ્રકૃતિને નુકસાન કરવાનું, ઝાડ નળ વૃક્ષ નદી એને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એવી ગાઈડલાઈન હોય છે.
કોઈ જ દિવસ નદીમાં વીજ પોલ નાખવાની પરમિશન હોય જ નહીં કોઈ પણ જગ્યાએ. પણ આ તો અંધેરી નગરી જેવું પછી થોડુંક હકાવી લે છે કંપની. અને જો આ થાંભલો ડાબી સાઈડ છે, એમાં ઓવાળ તમે જુઓ, થાંભલામાં ફરતો ઓવાળ કેટલો છે, એ ખેડૂતની જગ્યા છે. આ તમને જે અત્યારે વીજ પોલ દેખાય છે એ ખેડૂતની જગ્યા છે, અને આ જે વીજ પોલ દેખાય છે એ નદીમાં બિલકુલ નાખેલો છે. એટલે એ પણ છે ખેડૂતની જગ્યા. પણ જ્યારે ખેડૂત કહે છે કે આ તમે અમારી જગ્યામાં નાખ્યું છે, તો એને એવો જવાબ આપવામાં આવે છે કે તમારી જગ્યા નથી, આ નદી છે. અને જ્યારે સરકાર એમને પૂછે કે આ તમે નદીમાં નાખ્યા છે, તો સરકારને એવું કહેવામાં આવે છે કે આ ખેડૂતની જગ્યા છે. એટલે બંને બાજુથી છેતરપિંડી કરીને કોઈ પણ પ્રકારે કેન પ્રકારે સ્પીડથી જલ્દી આ કામ કેવી રીતે થાય, માત્ર જે તે સમયે જે તે કોન્ટ્રાક્ટરો એવું જ જોતા હોય છે. હું તો કહું છું કે જે ટીઆરપી ગેમ ઝોન બન્યું, જુઓ આ વીજ પોલ તમે જુઓ, નદીની બિલકુલ વચ્ચે જ ગણાય. હવે આમાં 33,000 વોલ્ટનો ઝટકા આવતા હોય છે, અને આમાં ક્યારેક શોર્ટ સર્કિટ થયો હોય. અને આ જ પાનસડા ગામની બાજુમાં ગરણી ગામે અમને યાદ છે કે આજથી 12 થી 15 વર્ષ પહેલા 300 મોરનો વસવાટ હતો. અત્યારે કોઈ પ્રકારના મોર નથી દેખાતા, માત્ર આમ વિલુપ્ત થવાની કગાર ઉપર મોર છે. તો આવા રાષ્ટ્રીય પક્ષી પણ આવા વીજ પોલથી શોર્ટ સર્કિટથી અવારનવાર એના મૃત્યુ પણ થતા હોય છે, પશુ પક્ષીઓના મૃત્યુ થતા હોય છે. જો આ નદીની અંદર આવી રીતે વીજ પોલ નાખી દીધા છે, અને એ કોઈને માત્ર ખર્ચો ન કરવો પડે, કોઈ ખેડૂતને કાંઈ વળતર ન આપવું પડે, એટલે એવી જગ્યા ઉપર નાખી દેવામાં આવે છે. પણ આ તો તમે કામ કરીને વહી ગયા, પછી પાછળથી આમાં કઈ ઘટના બની તો આના જવાબદાર કોણ? આવા ટીઆરપી ઝોન, ગેમ ઝોનના જે કાંડ બન્યા રાજકોટ, આવી રીતે જ બન્યા છે. કેવી રીતે બન્યા છે? આ જુઓ તમે, તાર બિલકુલ નદીની ઉપર આ તાર છે, અને આ 33,000 વોલ્ટના આ જે છે ને એ તાર છે. કાંઈક તો માનવતા હોવી જોઈએ ને, કાંઈક તો શરમ હોવી જોઈએ ને, એક લિમિટ હોય છે. પછી આખા તાલુકા ભરમાંથી જ્યારે આવી રજૂઆત કરવામાં ત્યારે આ જ ખેડૂતની ત્યાં ગાડી મોકલવામાં આવે અને એને ધાક ધમકી આપવામાં આવે કે તમારી ઉપર કેસ થશે, તમારી ઉપર કંપની કેસ કરશે, તમે આમ કરશો તો આમ કરશે. એટલે આવી જ્યારે ધાક ધમકી આપવામાં આવે ને, ત્યારે સામાન્ય જે ખેડૂત છે ને એ ડરી જતો હોય છે અને કોઈ પ્રકારની રજૂઆત નથી કરતો. અને આવું જ્યારે આખા તાલુકા ભરમાં હાલશે ને, ત્યારે લોકો રોડ ઉપર આવશે ત્યારે વાર નહીં લાગે. ખેડૂતોએ મક્કમ નિર્ધાર કરી લીધેલ છે કે આ બાબતનો અન્યાય હવે સહન કરવામાં નહીં આવે. આ જે જોખમરૂપી વીજ પોલ છે ને, એમાં અમારે કોઈ પણ પ્રકારનું વળતર પણ નથી જોતું. અમારે આ પોલ નદીની અંદર જોતા પણ નથી, અમારી માલિકીમાં પણ નથી જોતા. અને આ પોલ હટાવવામાં આવે, અને જો આ પોલ નહીં હટાવવામાં આવે તો આગામી સમયમાં ભૂખ હડતાલ પણ કરવામાં આવશે, અને તાલુકાભરમાંથી લોકોને ભેગા કરવામાં આવશે, અને જેટલા લોકો આરે અન્યાય થયા છે એ તમામ લોકોનો સંપર્ક કરવામાં આવશે, અને આ બાબતનું એક આગળ જતા મોટું આંદોલન પણ કરવામાં આવશે. આખા તાલુકામાંથી લગભગ 1 અઠવાડિયું ખાલી નહીં ગયું હોય કે એ બાબતની એફઆઈઆર થતી છે. ધાક ધમકી બાબતની એફઆઈઆર થાય, પાછી ખંડણીની એફઆઈઆર થાય, અને મેં 30 એફઆઈઆર થઈ છે ને એમાં એવું નહીં સાંભળ્યું હોય કે લગભગ 5 એફઆઈઆર આ કંપની સામે થઈ. કેમ એવું? પબ્લિક અને ખેડૂત ઉપર જ કેમ ફરિયાદ થાય છે? એટલે આ જ એક પ્રકારની એની માસ્ટરી છે કે કંપનીની, કે કોઈ પણ રીતે કેન પ્રકારે ખેડૂત તાબે ન થાય, ખેડૂત માને નહીં તો એને કોઈ પણ રીતે દબાવીને કે ગમે એવી રીતે કરીને કરવાના, એવો એક દાખલો છે. આ તમે જોવો છો, આજે નદીની અંદર આ કરણુકી નદી પાનસડા ગામની આ કેવી રીતે નદીની વચ્ચે વીજ પોલ ઊભા છે. 33,000 વોલ્ટના વીજ પોલ છે. પશુ પક્ષી કે એક તારામાં ક્યારેક સ્પાર્કિંગ થયું, પીડ્યો તો શું થાય? આખી નદીમાં શોર્ટ આવે કે જેટલા લોકો નાતા હોય, આમાં તમને આગળ જતા કપડાં ધોતા, નાતા, એ પણ તમને આમાં આગળ બતાશે. જુઓ આ વીજ પોલ છે ને, જે અહીંયાથી આ નદી વટાડેલી છે આ તાર. જો સામે એક ભાઈ છે એ નાહી છે લાલ ટી શર્ટમાં, અને આ એ કરણુકી નદી, આ એનો બંધાર, અને જો અહીંયા બેઠા આ ભાઈ, અને બાજુમાં જ વીજ પોલ તમને આ નદીમાં ડાબી સાઈડ દેખાશે હમણાં, કે કેવી રીતે આ જો આ તાર, અને આ જે છે એ આ જે ટેક ગ્રીન કંપની છે એનો જ વીજ પોલ છે. એમના નંબર પણ છે કે જે પોલની અંદર નંબર નાખેલા હોય છે. અને જે આ ખેડૂત છે પાનસડા ગામના, કે જેમણે આ રજૂઆત કરી છે, ગ્રામ પંચાયતે કોઈ એનઓસી નથી આપી, અને બીજું અમને ફ્રોડ ડોક્યુમેન્ટ બતાવે છે કે મામલતદાર સાહેબે અમને મંજૂરી આપી છે. અને મામલતદાર સાહેબની મંજૂરીનો જ્યારે અમે હુકમ વાંચ્યો, એ લોકો અમને બતાવ્યો હમણાં ગઈકાલે જ, એ અમારી પાસે અમારી વાડીમાં આવ્યા હતા ગેરકાયદેસર 3 લોકો, અને અમને
આખી વસ્તુ સમજાવવા મળ્યા કે તમે આમ કરશો તો આવું થશે તેવું થશે, પણ અમે એને આખા કમ્પ્લીટ ડોક્યુમેન્ટ અમારી રજૂઆતને બતાવેલા, પણ એમને અમે કીધું કે તમે અમને મંજૂરી બતાવો કે આવી કોઈ મંજૂરી તમને લીધી છે કે નહીં. અને ખેડૂતના શેઢે નાખવાની પણ મંજૂરી લેવી પડે છે. ખેડૂતના અંદર ખેતરમાં નાખવાની તો લેવી જ પડે, પણ સહમતિ લેવી પડે. પણ ખેડૂતના શેઢે તમારે વીજપોલ નાખવા હોય ને તો પણ સહમતિ લેવી પડે. આ તમે જુઓ, નદીમાં 2 ફાર્મ પોલ નાખી દીધેલા છે. આ જે વીજપોલ એક છે એ સામેથી આ ક્રોસ થયો અહીંયા, આ જો આ થાંભલો, આ જ એક્ઝેક્ટ આ નાઈ છે. અહીંયા જુઓ, આ ગામ લોકો મજૂર એ નાઈ છે, અને એને થોડાક જ ફૂટ દૂર આ વીજપોલ, આ જ કંપનીના. એના હું તમને નંબર પણ બતાવીશ કે વીજપોલની અંદર એ જે કંપનીના પોલ નંબર છે ને એ નંબર, અને એમાં કંપનીનું પોલ નંબર ઉપરથી કંપનીનું નામ પણ તમને ખ્યાલ આવે. આ વીજતાર, આ પોલ નંબર જુઓ, TGPGHU 3/6. પછી ખેડૂતને કંપનીએ નકશો આપ્યો હતો કે અમે આ નકશા મુજબ વીજપોલ નાખીએ છીએ. એટલે આ જે વીજપોલ છે ને એને ધ્યાનથી જોવો ને, એટલે નકશા પ્રમાણે છે ને જે વીજપોલ એ ખેડૂતની માલિકીમાં બતાવવામાં આવ્યા છે, પણ રૂબરૂ તમે સ્થળ ઉપર એ જે વીજપોલ છે એ નદીમાં નાખવામાં આવ્યા છે, એ રૂબરૂ બતાવી શકશું. આ જે વીજપોલની નિશાની છે નકશાની અંદર, એમાં ખેડૂતની જમીન પણ બતાવેલી છે, અને વીજપોલ આટલી કચેરીમાં આ જે ખેડૂત છે મને રજૂઆત પણ કરેલી. અમે આ બાબતની તમામ વિગત આખી 3 પેજની લખીને મામલતદાર સાહેબશ્રીને બતાવેલી છે. આ જે લાઠી પ્રાંત સાહેબનો હુકમ પણ સાથે જોડેલ છે, ખેડૂતોનો 7/12ની નકલ પણ જોડેલ છે. લગભગ જેટલા ડોક્યુમેન્ટ આ ખેડૂતના હતા જરૂરી દર્શાવેલા તમામ. અને આ જે છે એ હવે આવશે જે પ્રાંત સાહેબનો હુકમ છે કે જે તે સમયે ખેડૂતે રજૂઆત કરેલી ત્યારે પ્રાંત સાહેબે કહેલું કે ભાઈ ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી મેળવેલ ન હોવાનું જણાવે છે તો તેની તપાસ કરવી. આજ દિન સુધી એ પોલ માટે એવી કોઈ તપાસ કરવામાં આવેલ નથી, પણ હવે આ બાબત અમે જેવી જરૂર પડશે એવી ઉગ્ર રજૂઆત કરશું. એના માટે જે પણ કરવું પડતું હોય એ ખેડૂતો મળીને કરશું. અને કેટલી જગ્યાએ રજૂઆત કરી, કારણ કે આ જે રોટેટ જે ચિત્ર તમને પૂરું ન બતાવી શકવાનું, કારણ કે આડું જે સ્ક્રીન હોય ને આ જે પત્ર છે ઊભા પેજમાં છે, એટલે મેન હેડિંગ તમને જોવા મળશે. આ ગ્રામ પંચાયતે પણ નોટિસ કંપનીને મોકલેલી, અને આ એ નકશો છે કે જે કંપનીએ ખેડૂને બતાવેલો, પણ આ પણ નકશો જે છે બનાવટી અને એકદમ ફ્રોડ છે. કે નકશામાં દર્શાવવામાં આવેલું છે ખેડૂતની માલિકીમાં પોલ નાખવામાં આવ્યા છે, પણ સરકારમાં એવું બતાવવામાં આવ્યું છે કે ખેડૂતની માલિકીમાં પોલ નાખવામાં આવ્યા છે, પણ નદીમાં પણ પોલ નાખવામાં આવ્યા છે. અને સરકારને એવું કહેવામાં આવે કે ખેડૂતને એવું કહેવામાં આવે છે કે નદીમાં પોલ નાખવામાં આવેલા છે. એટલે આ બાબતની તપાસ જો આખા તાલુકામાં કરવામાં આવે ને તો આમાં બહુ ઘણું બહાર આવી શકે એમ છે. એટલે અમે રજૂઆત કરશું. હવે આ જગ્યા ઉપરના નદીમાં કેવી રીતે વીજપોલ નાખેલા છે એના અમુક ફોટો ક્લિક કર્યા છે, તમે જોઈ શકો છો કે આ નદીમાં છે કે ખેડૂતની જગ્યામાં છે, કે ચોક્કસ તમે ચોખ્ખું જોઈ શકો છો કે આ કેટલું જોખમકારક છે. બાકીના વિડીયો હવે પછીના પ્રેસ આઉટમાં આવશે વિવિધ ગુજરાતી ચેનલમાં, ત્યારે તમને બતાવશું કે આગળ શું આ બાબત કાર્યવાહી થઈ.